શ્રીજી મહારાજ ગૃહનો ત્યાગ કરીને અયોધ્યામાંથી નીકળી ગયા પછી સૌરાષ્ટ્ર 7 વર્ષે આવ્યા અને રામાનંદ સ્વામીની ગાદીએ 20 વર્ષની વયે સંભાળી. ત્યારબાદ 39 વર્ષની ઉંમર થતાં સુધી સત્સંગમાં અવિરત ભ્રમણ કરી મહાપ્રતાપ બતાવી અનેક મુક્ત પુરુષોને એકત્ર કર્યા, અનેક મુમુક્ષુઓને સત્સંગમાં લીધા, અનેક વિષી જીવોને સંસ્કારી બનાવ્યા તથા અનેક પામર જીવોનો પણ ઉદ્ધાર કર્યો. એ રીતે સદાચાર પરાયણ મોક્ષમૂલક સંપ્રદાયનો મજબૂત, ઊંડો અને વિસ્તૃત પાયો નાખ્યો. પછીથી તેને સુવ્યવસ્થિત અને કાયમનું સ્વરૂપ આપવા માટે મંદિરો, શાસ્ત્રો અને આચાર્યની યોજના કરવામાં આયુષ્યના છેલ્લા 10 વર્ષ અવિરામ શ્રમપૂર્વક ગાળ્યા. આ બધા સમાજહિત પુરુષાર્થોનો પ્રત્યક્ષ અનુભવ અયોધ્યાવાસી ધર્મકુળને તો બહુ મોડો થયો. શ્રીજી મહારાજ ઘેરથી નીકળ્યા પછી 28 વર્ષના વિયોગને અંતે તેમને અહીં સૌરાષ્ટ્રમાં ફરીથી શ્રીજીની મુલાકાત થઈ. એ મુલાકાત પછી પણ પોતાના જ કુળમાં જન્મેલા એક પુરુષને ભગવાન તરીકે અંતઃકરણથી કબૂલ કરીને તેની ઉપાસના કરવાની વૃત્તિ થવી એ તો અતિ કઠણ વાત હતી. ભગવાન શ્રીકૃષ્ણચંદ્રના અતિ અદ્ભુત ચરિત્રો અને પ્રતાપ વિદ્યમાન દૃષ્ટિગોચર હોવા છતાં તેમના કુટુંબી યાદવોએ તેમને ભગવાનની દૃષ્ટિથી જોયા જ ન હતા. એથી તો શ્રીમદ ભાગવત જેવા સદ્ગ્રંથમાં વ્યાસજીએ યાદવોને દુર્ભાગી કહ્યા છે, કેમ કે ગોપીગોપ જેવા જનોએ તથા પાંડવો વગેરે જેને અચ્યુત, જનાર્દન અને જગન્નાથ માનીને સેવ્યા તેની પાસે રહેવા છતાં તે યાદવો ઓળખી જ શક્યા નહીં. એવું કંઈ જ ધર્મકુળને માટે બન્યું નથી. તેના કારણો 2 છે. એક તો ધર્મકુળમાં નિર્મળતા અને પરંપરાની ધાર્મિકતા ઉતરી આવી હતી તે તથા 2 શ્રીજી મહારાજની અલૌકિક પ્રતિભાએ ધર્મકુળની સ્વાભાવિક પ્રેમ વૃત્તિને ભક્તિમાં પલટાવી નાખી. ઉપર પ્રમાણેના સંયોગોમાં પૂર્વજન્મના જ યોગનિષ્ઠ મહાત્મા સમા આચાર્યવર શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા શ્રી રઘુવીરજી મહારાજ બંને ભાઈઓ યૌવન અને પ્રૌઢાવસ્થાના મધ્યકાળમાં ગાદી ઉપર પ્રતિષ્ઠિત થયા. આટલી અવસ્થાએ જન્મથી પડેલા સંસ્કારો અને વલણ બદલવા કે નવા કરવા એ દુર્ઘટ કાર્ય હોવા છતાં શ્રીજીને મળીને જે રીતે સત્સંગમાં અનેક એકાંતિક ભક્તજનોની પરમ ભાગવત સ્થિતિ થઈ હતી તેવી કે તેથી પણ વિશેષ ભગવદાયપણાની સ્થિતિ ધર્મધુરંધર આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની તથા રઘુવીરજી મહારાજની ભક્તિપ્રધાન સ્થિતિ બંધાઈ ગઈ હતી. શ્રીજીએ તેમને આચાર્ય તરીકે પ્રતિષ્ઠિત કરી આરતી ઉતરાવી મોટા ઉત્સાહપૂર્વક સત્સંગનું સંમેલન ભરી આચાર્ય તરીકે જાહેર કર્યા અને સત્સંગના દીક્ષાગુરુ તરીકેનું તેમનું મહત્વ સ્થાપ્યું. ત્યારથી તે બંનેએ પોતાનું કર્તવ્ય અનન્ય નિષ્ઠા અને જવાબદારી પૂર્વક ઉપાડી લીધું. શ્રીજીએ દ્વારિકાથી કલકત્તા સુધીની વિગતવાર હદમર્યાદા બાંધી આપી. દેશ વિભાગના લેખથી ઉત્તર હિંદનો ભાગ અમદાવાદની ગાદી નીચે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને તથા દક્ષિણ હિંદનો ભાગ વડતાલની ગાદી નીચે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને સુપ્રત કર્યો. તેમજ સદ્ગુરુઓની પણ વહેંચણી કરી આપી. તેનું પ્રતિપાલન કરવાનું તેઓ બંનેએ અતિ શ્રદ્ધાપૂર્વક અને આજ્ઞાંકિતપણે સ્વીકારી લીધું હતું. આ ફરજ સ્વીકારવામાં કોઈ સમૃદ્ધ રાજાશાહીના વૈભવો, ખાનપાન કે જાહોજલાલી ભોગવવાની કલ્પના ન હતી, પણ તેમની સમક્ષ અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈ અભિનવ સંપ્રદાયના ત્યાગ અને સેવાપ્રાયણ અત્યંત કઠિન પુરુષાર્થોથી ઘડાયેલા અનેક આકરા નિયમોના વ્રતધારી, એકાંતિક, ભાવનિષ્ઠ, પ્રતાપી, જીતેન્દ્રિય, જ્ઞાનવૈરાગ્ય સંપન્ન એવા સંખ્યાબંધ ગૃહિત્યાગી સ્ત્રી પુરુષ મહાનુભાવોથી દૈદીપ્યમાન એવા જીવંત સંપ્રદાયની ધુરા વહન કરવા માટે ખુદ આચાર્યએ પણ આકરું જીવન જીવવાનો આદર્શ ખડો કર્યો હતો. એ ઉજ્જવળ આદર્શને શોભાવે તેવું જીવન આ બંને આદિ આચાર્યશ્રીએ જીવી બતાવ્યું હતું.
જેમ શ્રીજીથી દીક્ષા પામેલા અદ્ભુત ત્યાગપરાયણ અને અનેક પ્રકારની વિભૂતિવાળા ત્યાગી પુરુષોએ પોતાનું સર્વ સામર્થ્ય સંતપણામાં સમાવી દઈ શ્રીજી સ્થાપિત આચાર્યોની અનુવૃત્તિ સ્વીકારી સેવા કરવા માંડી, તેવી જ રીતે આચાર્યશ્રીઓએ પણ એ મહાનુભાવ સંતો તરફ અતિશય પૂજ્ય ગુરુભાવ દાખવીને તેમની મહત્તાના પ્રભાવમાં પોતાનું આચાર્યત્વ અનેક પ્રકારે સત્સંગને ઉપકારક બનાવી દીધું હતું. બંને આચાર્યશ્રીએ ભગવાન સ્વામિનારાયણના છેલ્લા લગભગ 10 વર્ષ સુધી તો તેમની કૃપાપાત્ર છાયા નીચે સત્સંગના ગુરુપદની તાલીમ લીધી અને સર્વજીવ હિતાવહ ભાવનાથી શ્રીજી સ્થાપિત સંપ્રદાયનું ધારણ રક્ષણ કરવામાં તેમના સિદ્ધાંતો અને રહસ્યો સાથે એકરૂપ થઈ ગયા. તેમજ સમગ્ર સત્સંગના કલેવર રૂપ દેવમંદિરો, શાસ્ત્રો અને ગૃહિત્યાગી સત્સંગ સમાજના હૃદયસ્થાને પ્રતિષ્ઠિત બન્યા. ગાદી પર પ્રતિષ્ઠિત થયા પછી ધર્મધુરંધર અયોધ્યા પ્રસાદજી મહારાજે સત્સંગની વૃદ્ધિ માટે સતત પ્રયત્નો કર્યા હતા અને પોતે મહાન સમૃદ્ધિ અને વૈભવની વચ્ચે પણ શ્રીજીની મૂર્તિમાં સંલગ્ન થઈને ધ્યાન કરવાનું પોતાનું અંગ યોગીની પેઠે અવિચળ રાખ્યું હતું. તેઓ ત્રણેય અવસ્થામાં શ્રીજીની મૂર્તિને દેખતા અને તેથી તેમનામાં નિરાવરણ દૃષ્ટિ વર્તતી હતી. વળી તેમણે ભક્તિભરપૂર હૃદય ભાવવાહી કાવ્યો પણ લખ્યા છે. એક સમયે પ્રબોધિનીના સમયમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ હાથી ઉપર બેસી હજારો હરિભક્તો સહિત અમદાવાદમાં સવારી કાઢી સાબરમતીમાં નારાયણઘાટે પધાર્યા હતા. તે સમયે શહેરની ભરચક મોહિનીના કોલાહલ વચ્ચે પણ અંતર્વૃત્તિ કરીને બેઠેલા આચાર્ય મહારાજે શ્રીજીની જલક્રીડાના 4 કીર્તનો રચી કાઢ્યા અને સવારી ઘેર આવી ત્યારે તે કાગળ ઉપર લખાવ્યા હતા. આવી તેમનામાં એકાગ્રતા, ભક્તિ અને ધ્યાન પરાયણતા હતી. એક પ્રસંગે અયોધ્યા પ્રસાદજી મહારાજે દેશમાં ફરતા ફરતા ગામડી ગામે મુકામ કર્યો હતો. ત્યાંના પ્રેમી હરિભક્તોએ દૂધપાક અને માલપુડાની રસોઈ અત્યંત ભાવપૂર્વક તૈયાર કરાવી અને શ્રીજીને થાળ ધરાવી આચાર્યજી મહારાજને જમવા બેસાડ્યા. પણ એવું બનેલું કે રસોઈ કરનારથી દૂધપાકમાં સાકરને બદલે ભૂલથી મીઠું નખાઈ ગયેલું, એટલે દૂધપાક ખારો ઝેર જેવો થઈ ગયેલો. જમતી વખતે આચાર્યજી મહારાજને દૂધપાક અત્યંત ખારો લાગ્યો, પણ તે ભગવાનના થાળમાં ધરાઈ ગયો હતો. વળી સામે પ્રેમી હરિભક્તો ભાવપૂર્વક જમાડવા બેઠેલા હતા, તેથી મહારાજ એ દૂધપાકનો વાટકો પી ગયા અને કશું જ જણાવ્યું નહીં. આથી તે હરિભક્તોએ બહુ જ આગ્રહ કરી બીજો વાટકો પીરસાવ્યો, તેથી તે વાટકો પણ તેમના પ્રેમને ખાતર પી ગયા. પછી જમી રહ્યા બાદ મહારાજશ્રીએ રસોઈયાને ખાનગીમાં જરા સૂચના કરી કે સંતોને બીજી રસોઈ પીરસજો, પણ દૂધપાક ન દેશો. આથી છેવટ ખબર પડી કે દૂધપાક તો ખારો ઝેર જેવો છે. છતાં મહારાજ કંઈ પણ બોલ્યા સિવાય પ્રેમથી પીરસેલો દૂધપાક પી ગયાને પ્રેમી ભક્તોને કંઈ પણ સંકોચ જ થવા દીધો નહીં. આ બનાવ પછી હરિભક્તોએ જઈને મહારાજશ્રી આગળ પોતાનો પરિતાપ જાહેર કર્યો અને કહ્યું કે મહારાજ, આપે અમને કેમ ન જણાવ્યું અને આવો ખારો ઝેર જેવો દૂધપાક કેમ જમી ગયા? અયોધ્યા પ્રસાદજી મહારાજે કહ્યું કે જે ભોજન ભગવાન થાળમાં જમ્યા તે પ્રસાદી આપણે જમવી જોઈએ ને. આવા મહાનુભાવ આચાર્યની ભગવદ ભક્તિ અને સ્થિતપ્રજ્ઞતાની તે વખતે સમાજમાં ભારે પ્રથા પડી હતી. એક પ્રસંગે અયોધ્યા પ્રસાદજી મહારાજ સત્સંગમાં ફરવા નીકળ્યા હતા. એક ગામડામાં મુકામ હતો. એટલામાં સ્નાન કરીને પૂજા કરવાની શરૂઆતમાં માનસી પૂજા માટે એક ચિત્તે સ્વસ્થ આસને ધ્યાનમાં બેઠા. તે સમયે પોતે ઓઢેલી શાલમાં એક વીંછી ચડ્યો અને તેણે મહારાજશ્રીની પીઠમાં ડંખ માર્યો, પરંતુ શ્રીજીની મૂર્તિમાં એક ચિત્તથી બેઠેલા આચાર્યશ્રી જરા પણ હાલ્યા ચાલ્યા નહીં કે અસ્વસ્થ ન થયા. જ્યારે માનસી પૂજા પૂરી થઈ ત્યારે પોતાની સેવામાં રહેલા પાર્ષદને બોલાવીને કહ્યું કે જુઓ, તેમની આ શાલમાં શું છે? પીઠમાં દાહ થાય છે. પછી તેમણે શાલ લઈને ખંખેરી તો તેમાંથી વીંછી નીકળી પડ્યો.
અને પીઠમાં જોયું તો ત્યાં પણ ડંખની જગ્યા દેખાઈ આવી. આમ તેઓ શ્રી આત્મનિષ્ઠા પૂર્ણ અત્યંત ધીરજવાળા હતા. સત્સંગનો બહોળો પ્રચાર થાય તે માટે તેઓ શ્રીએ પૈયામાં પુષ્કળ દ્રવ્ય ખર્ચીને 3 શિખરનું મંદિર કરાવી, મૂર્તિઓ પધરાવી અને નારાયણ સરોવરનો ઘાટ બંધાવ્યો. ધર્મપિતાના વતન રૈકટ ગામમાં અવધેશ્વર મહાદેવ પધરાવી બ્રાહ્મણોને તૃપ્ત કર્યા હતા. શ્રીજીના સંકલ્પ પ્રમાણે મૂળીનું મોટું શિખરબંધ મંદિર બ્રહ્માનંદ સ્વામી દ્વારા તૈયાર કરાવ્યું. તેમજ જેતલપુર, સિદ્ધપુર, માણસા, ઈડર, પ્રાંતિજ, માંડવી વગેરેમાં શ્રેષ્ઠ મંદિરો કરાવ્યા અને ભુજમાં પણ હરિકૃષ્ણ મહારાજની પ્રતિમા પધરાવી. અયોધ્યા પ્રસાદજી મહારાજે શ્રીજી પ્રત્યેના અસાધારણ પ્રેમભક્તિભર્યા કીર્તનો પણ લખ્યા છે. તેઓ શ્રીની પ્રેરણાથી ભૌમાનંદ સ્વામીએ ઘનશ્યામ લીલામૃત નામનો ચરિત્ર ગ્રંથ પણ લખ્યો. આ ગ્રંથનું સંપાદન કરનાર પરમ ભક્ત મહાદેવભાઈના પિતામાં આનંદજીભાઈ ભારે ભગવદી હતા. તેઓ અયોધ્યા પ્રસાદજી મહારાજના સમકાલીન હતા. તેઓ એમ કહેતા કે અયોધ્યા પ્રસાદજી મહારાજનો જેમણે જે યોગ કર્યો તેઓ પૂર્ણકામ થયા હતા અને તેઓની કૃપાદૃષ્ટિથી જેના પર હાથ મૂકતા કે જમાડતા કે ઉપદેશ કરતા તેના અંતરશત્રુઓ શમી જતા હતા. આ પ્રતાપ અસામાન્ય ન ગણાય. અયોધ્યા પ્રસાદજી મહારાજ હરિભક્તો તરફ અતિશય દયાવાન અને તેમનું હિત કરાવવામાં સદૈવ તત્પર રહેતા. કોઈનું દુઃખ તેઓ ખમી શકતા નહીં. એક પ્રસંગે અમદાવાદમાં એક કાકાભાઈ નામે હરિભક્તને ભારે આપતકાળ આવ્યો અને તેના પર મોટો કેસ ઊભો થયો. તેના બચાવ માટે મહારાજશ્રીએ છેક ઇંગ્લેન્ડથી મોટો વકીલ બોલાવી તેને સંકટમાંથી ઉગાર્યા હતા. એક પાટીદાર કુટુંબે સત્સંગમાં વર્તમાન ધાર્યા એટલે તે વખતના બીજા લોકો જે સત્સંગનો દ્વેષ કરતા હતા તે રીતે તે પાટીદારને વેવાઈએ સંભળાવી દીધું કે તમે જો સ્વામિનારાયણની કંઠી તોડી નાખો તો જ હું મારી દીકરી તમારા દીકરા વેરે દીધી છે તેને પરણાવીશ. આમ થવાથી કેટલાક માણસોએ પેલા વેવાઈને બહુ સમજાવ્યો અને વેવિશાળ એમ ન તોડાય તેમ કહ્યું. ત્યારે તે કહે તે ભલે વેવિશાળ નહીં તોડું પણ જ્યારે તેનો છોકરો પરણવા આવે ત્યારે તે વર બધી નાતની વચ્ચે સૌના સાંભળતા એટલું બોલે કે હું સ્વામિનારાયણનો સત્સંગી નથી. આટલું બોલવા તે કબૂલ હોય તો જ હું કન્યા પરણાવીશ. આ હકીકત સાંભળીને છોકરાના બાપે જવાબ આપ્યો કે અમે સત્સંગ તો નહીં જ મૂકીએ પણ છોકરાને હું સમજાવીશ. ત્યાર પછી તે છોકરો અમદાવાદ દર્શન કરવા આવ્યો ત્યારે તેની હકીકત જાણી આચાર્યજી મહારાજે તેને પૂછ્યું કે હવે તું પરણવા જવાનો ત્યારે ત્યાં શું કહીશ? છોકરાએ જવાબ આપ્યો કે મહારાજ, હું તો એમ કહેવાનો છું કે હું તો સ્વામિનારાયણનો છું. તમારી મરજી હોય તો પરણાવો, નહીં તો તમારી દીકરી તમારે ઘેર રાખો. આ જવાબ સાંભળી તેની સત્સંગની દૃઢતા ઉપર મહારાજ બહુ જ રાજી થયા. એટલું જ નહીં પણ પેલા વેવાઈના ગામમાં બીજા એક પાટીદાર સારા હરિભક્ત હતા. તેને મહારાજે કહ્યું કે જો પેલો દ્વેષી માણસ પોતાની દીકરી આ છોકરાને ન પરણાવે તો તે જ માંડવો તે જ વખતે તમે તમારી દીકરી આ વરને પરણાવજો પણ એને પાછો ફરવા દેશો નહીં. મહારાજનું આ વચન માથે ચડાવીને તે હરિભક્ત પાટીદારે તે પ્રમાણે ખુશીથી કબૂલ કર્યું. પછી પેલા છોકરાને પરણાવવા માટે જાન લઈ વેવાઈને ત્યાં ગયા. ત્યાં બધી નાત પણ આ પ્રસંગે ભેગી થઈ. તે સમયે પેલા વેવાઈએ માંડવા વચ્ચે વરને કહ્યું કે બોલો કે હું સ્વામિનારાયણનો નથી. ત્યારે પેલા વરે તેના જમાઈએ શાંતિથી કહ્યું કે હજુ બધી નાત ક્યાં એકઠી થઈ છે? પુરુષો તો ઘણા દેખાય છે પણ બૈરાને ય બોલાવો. પછી બધા બૈરાને બોલાવ્યા એટલે બૈરાનો મોટો સમૂહ માંડવા પાસે આવીને બેઠો. બધી નાતના માણસો આ જમાઈનું વચન સાંભળવા ઉત્સાહપૂર્વક તૈયાર થઈને બેઠા. જમાઈએ પોતાના સાસુને બોલાવ્યા અને વિનંતી કરી કે આ આપણી બધી નાત બેઠી છે તે સૌના સાંભળતા તમે જરા એટલું જ કહો કે આ અમારા જે સાસરા છે તે તમારા ધણી નથી.
તમારો વ્યવહાર ભલે ધણી ધણિયાણીનો છે તેમ રહે, પણ આટલી જ વાત નાતની વચમાં બોલો. ત્યારે તેની સાસુ બોલી કે અરે, આ તમે શું બોલો છો? મારા ધણી છે તેને માટે એ ધણી નથી એમ નાતની વચમાં ખોટું બોલું. આ સાંભળીને તે જમાઈએ બધાના સાંભળતા કહ્યું કે તમે આ હાડ ચામના ધણી માટે એટલું બોલી શકતા નથી તો પછી એક તમારી છોકરી લેવા માટે હું જેને ભગવાન માનું છું તે મારા નથી એમ હું કેમ બોલું? હું તો 1000 વાર સ્વામિનારાયણનો છું. તમારે ગરજ ન હોય તો મારે પણ તમારી છોકરી જોઈતી નથી. એમ કહીને તે માંડવામાંથી નીકળી જવા તૈયાર થયો. આ વખતે બીજા નાતીલાઓએ વેવાઈને સમજાવ્યો કે આ વર અહીંથી પાછો ફરશે તો તેને માટે બીજી કન્યા તૈયાર છે અને તને પછી આવા વરઘર નહીં મળે. વળી તારી લાજ જશે. આથી તે વેવાઈ સમજી ગયો અને માફી માગીને પોતાની દીકરી તે જ વરને પરણાવી. આ રીતે સત્સંગની દૃઢતા રખાવવામાં આચાર્યશ્રી સત્સંગનો પણ કાળજીપૂર્વક સાચવતા. નીચેના 2 પ્રસંગોથી આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ માત્ર સત્સંગને ખાતર દ્રવ્યની બાબતમાં જેટલા નિસ્પૃહ હતા તેટલા જ ભાવના ખાતર તત્પર રહેતા તે જોઈ શકાય છે. જ્યારે ભુજ મંદિરમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિમાની ભારે ધામધૂમ અને ઉત્સાહપૂર્વક પ્રતિષ્ઠા કરી ત્યારે કચ્છના રાવે વિનંતી કરી કે અમારે મંદિરમાં ઠાકોરજી માટે થાળ હંમેશ માટે બંધાવવો છે તો જે ખર્ચ થાય તે કહો. ત્યારે મહારાજે કહ્યું કે આપ તો રાજા છો એટલે અમારે આપની માંગણી સ્વીકારવી જોઈએ, માટે આપ સવા કોરી બાંધી આપો. મહારાજાએ કહ્યું કે સવા કોરી તો બહુ ઓછી કહેવાય. મહારાજ કહે અમારે વધારે લઈને શું કરવાનું છે? આપની રિયાસતના પ્રમાણમાં નહીં પણ માત્ર ભાવ માટે જ એ બસ છે. જ્યારે દેશના રાજાની માંગણી માત્ર સવા કોરીથી વધારે ન સ્વીકારી ત્યારે બીજે પ્રસંગે ભુજમાં મહારાજની પધરામણી માત્ર સવા કોરીથી વધારે ન સ્વીકારી. ભુજમાં મહારાજની પધરામણ થતી હતી ત્યારે એક વિધવા બાઈએ મહારાજના પાર્ષદને વિનંતી કરી કે મારે ભેટ મૂકવા માટે એક જ કોરી છે પણ મારું ઘર છે તે દૂર છે, ત્યાં મહારાજ પધારશે. ત્યારે પાર્ષદે કહ્યું કે એટલે બધે દૂર મહારાજ ક્યાં પધારે? કોરી અહીં જ ધરાવીને પગે લાગી લો. આ હકીકત મહારાજના લક્ષમાં આવતા જ તેઓશ્રીએ તુરત જ તે બાઈને ઘેર જઈને પધરામણી કરી અને કહ્યું કે આપણે કંઈ પૈસા ભેળા કરવા ફરતા નથી. ભગવદી હરિભક્તોની શુદ્ધ ભગવાનને પોષવા ખાતર સત્સંગમાં ફરીએ છીએ. આ રીતે અયોધ્યા પ્રસાદજી મહારાજે મૂળી વગેરે સ્થળે મુકામ રાખી કથા વાર્તા વગેરેથી સત્સંગમાં ખૂબ સમાસ કરાવ્યો હતો. ત્યાં ગઢપુરથી દાદા ખાચર તથા મોટી બા આદિક પણ દર્શન કરવા આવેલા. આમ શ્રીજી એ વારસામાં આપેલા સત્સંગને દૈદીપ્યમાન અને પુષ્ટ બનાવીને અમદાવાદની ગાદીએ પોતાના પુત્ર શ્રી કેશવપ્રસાદજી મહારાજને આચાર્ય પીઠ પર પ્રતિષ્ઠિત કરી સર્વ સંત હરિભક્તોને સત્સંગની ભલામણ કરી સંવત 1924ના ફાગણ સુદ 8મના રોજ અક્ષર નિવાસી થયા. જય શ્રી સ્વામિનારાયણ.